નમો હરિઘંટાણં નમો ક્ષેત્રાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે અને એમાં 75 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 71, 72 અને 73 આ 3 ગાથામાં શિષ્યએ શંકા કરી, આત્માના કર્તાપણા સંબંધી શંકા કરી અને એનું સમાધાન ગાથા 74 થી શરૂ કરી અને આપવામાં આવ્યું છે. આપણે ગાથા 74 અને ગાથા 75 એ બેમાં આત્મા કર્મનો કર્તા છે એ સંબંધીની વાત કરી, એનો ઘણો વિસ્તાર કર્યો, ભાવ કર્મ વિશે પણ સમજ્યા, એ બધી વાત આવી. હવે આજે આગળ વાત ગાથા 76 થી શરૂ કરીને લઈએ છીએ. ગાથા 76 અને 77 બે ગાથા આપણે લઈશું. 77 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને એ વખતે પણ 5 દિવસ સુધી એ 77 ગાથા ઉપર પ્રવચન થયા અને આ પુસ્તકમાં તો આશરે 25 પાના 77મી ગાથા ઉપર છે. તો પહેલા આપણે 77મી ગાથા અને 76મી ગાથા એ બંને ગાથાનો વિસ્તાર વચનામૃતમાંથી લઈશું અને તે પછીથી આપણે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈશું. ગાથા 76 અને 77. કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. અહીંયા વચનામૃત પુસ્તકમાં 76મી ગાથાના અર્થમાં કહે છે કે કેવળ જો અસંગ હોત, એમ કહ્યું ને ગાથામાં કે કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ. કેવળ જો અસંગ હોત અર્થાત ત્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત. અસંગ એટલે કોઈ સાથે એનો સંગ નહીં. અસંગ શબ્દમાં ઘણો અર્થ અહીંયા સમાયો છે. કૃપાળુદેવે આ અસંગ શબ્દ મૂક્યો છે એટલે કોઈનો સંગ નહીં. એટલે કોઈ એટલે શું? પણ કોઈનો સંગ નહીં. કોઈ એટલે માત્ર બીજા જીવો એમ નહીં, ભાવ પણ કોઈ પણ પ્રકારના નહીં, પોતાને થતા વિભાવ ભાવનો પણ ખરેખર એને સંગ નહીં, એવો એમાંથી ગહન અર્થ નીકળે છે. એટલે કે છે કે કેવળ હોત અસંગ જો, અસંગ જ હોત, બીજી રીતે કાંઈ એને સંગ હોત જ નહીં. એટલે કે કર્મનો પણ એને સંગ ન હોત, એને વિભાવ ભાવનો રાગ દ્વેષનો પણ સંગ ન હોત, તો એ કેવળ અસંગ કહેવાય ને. તો એવો
અસંગ હોત અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવા પણ ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? તો પછી તને આત્મા સિવાય બીજું કાંઈ દ્રષ્ટિગોચર જ ન થવું જોઈએ. તું તારા સ્વરૂપને વિશે જ રહેવો જોઈએ. વર્તમાનમાં તારી આ દશાય ન હોય. ખરેખર તો જો કેવળ અસંગનો વિચાર કરીએ તો વર્તમાન જે પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, એ પર્યાય પણ ન હોય. અસંગ તો પછી સિદ્ધ જ હોય. સિદ્ધ પૂર્ણપણે અસંગ છે. પરમાર્થથી કહીએ તો કેવળી ભગવાન અસંગ છે. ભલે હજી 4 અઘાતી કર્મો પડ્યા છે, તે છતાંય પરમાર્થે તો એ ભાવ મોક્ષની દશાને પામ્યા છે, એટલે એ પણ અસંગ છે. પણ સ્વરૂપની દ્રષ્ટિથી વિચાર કરીએ એમ પરમ અર્થ એટલે એવા પરમાર્થથી જો વિચાર કરીએ તો આત્મા અસંગ જ છે. દરેક જીવ અસંગ છે. પણ તે જ્યારે સ્વરૂપનું ભાન થાય અને એવી દશા પ્રાપ્ત કરે ત્યારે, એટલે કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. તને એવું ભાન થાય ત્યારે તને એ અસંગપણાનો ખ્યાલ આવે. કેમ કે શિષ્યએ આ અસંગની વાત કરી હતી, એ શંકામાં કરી છે, એટલે અહીંયા એ વાત લેવામાં આવી છે કે આત્મા અસંગ છે. અસંગ છે એ વાત બરાબર, એ તો શક્તિ અપેક્ષા એ અસંગ છે. કેવળ અસંગ ક્યાં છે? એટલે પર્યાય અપેક્ષા એ સંસાર અવસ્થામાં તો એને સંગ છે ને, કર્મોનો સંગ છે. એટલે અહીંયા તો કર્મનું કરતા પણ જીવને છે એ વાતનો વિસ્તાર ચાલી રહ્યો છે. મૂળ શંકા તો એ જ હતી ને કે કર્મનો કરતા જીવ નથી, એવી શિષ્યની શંકા હતી. અને એમાં એક આ રીતે પણ વાત શિષ્ય કરેલી કે આત્મા તો અસંગ છે, એને ક્યાં પછી આ કર્મ ને બધું છે. એટલે કે છે કે ના, એમ નહીં, કેવળ અસંગ હોય તો વાત બરાબર, પણ એવું તો છે ને. અને જો કેવળ અસંગ હોત તો તને એવો જ એ ભાષ્યો હોત, એવું જ જણાયો હોત. એટલે આ તર્ક અહીંયા મૂક્યો છે. તો દરેક ગાથા સાથે રહેલો તર્ક પણ આપણે સમજવાનો છે. આગળ 77મી ગાથામાં કહે છે કે કરતા ઈશ્વર કોઈ નહીં. જો ત્યાં શિષ્યએ શંકા એ પણ મૂકી હતી કે આ કર્મનો કરતા કદાચ કોઈ ઈશ્વર હોય, એમ કર્મનો કરતા ઈશ્વર હોય એમ પણ વાત મૂકી હતી. કે છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તું ઈશ્વર નહીં સમજ્યો નથી. ઈશ્વર કોને કહેવાય? અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. અને તું એમ માને કે ઈશ્વર જ બધું કરે છે, એને પ્રેરક માને. એટલે કે આ તને જે કર્મ થાય છે એનો કરવા વાળો અથવા એની પ્રેરણા દેવા વાળો જો તું ઈશ્વરને માનતો હોય તો ઈશ્વર તો દોષિત થઈ જાય છે. ઈશ્વરમાં તું દોષ સ્થાપી રહ્યો છે. અને પછી પાછો ઈશ્વરને ભજે છે, પૂજે છે. ઈશ્વરને દોષિત કહીને તું એમની પૂજા કરવાનો. ઈશ્વર જ તને બધા પાપ કરાવે અને પછી પાછો તું એ જ ઈશ્વરને પૂજે, એ ક્યાંથી બને? એટલે એ પણ વાત બરાબર નથી, એમ અહીંયા સમજાયું છે. અને એનો અહીંયા વિસ્તાર કરતા કહે છે કે જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે નહીં. જગતનો કરતા પણ ઈશ્વર નથી. અને આ જીવને જે કર્મ થાય, રાગ દ્વેષના પરિણામ થતા જે ભાવ કર્મ થાય અને પછી એના નિમિત્તે જળ કર્મ થાય, તો એનો કરતા કોઈ ઈશ્વર નથી. શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, પણ જગત કરતા કોઈ ઈશ્વર નથી. ઈશ્વર કોને કહ્યો? કે જેનો આત્મ સ્વભાવ જે શુદ્ધ છે તેવો જ એને પર્યાયમાં પૂર્ણપણે પ્રગટ થયો છે તે ઈશ્વર છે. શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે. અને તેને એવા ઈશ્વરને જો પ્રેરક એટલે કે કર્મ કરતા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થવો સંભવે, અથવા તો દોષનો પ્રભાવ થયો છે એમ ગણાય. જે પોતે આત્મ સ્વભાવે પૂર્ણપણે શુદ્ધપણે થયો છે, પર્યાયમાં એમ થયો છે, એ પછી દોષિત ક્યાંથી થાય? તને કર્મ કરવા માટે એ દોષિત ક્યાંથી થાય? માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. જીવ કર્મ કરે છે તો એ પોતે એની
એના દોષને કારણે એની એવી વિભાવ ભાવે દશા થાય છે, શુભાશુભ ભાવે દશા થાય છે, એટલે એ કર્મ કરે છે. આ 77મી ગાથા ઉપર આટલો અર્થ કર્યા પછીથી બીજો ઘણો બધો વિસ્તાર કર્યો છે, પણ એ બધો વિસ્તાર પણ ગુરુદેવે લીધો છે. એ બધો જ વિસ્તાર લીધો છે એટલે આપણે એ વિસ્તારને આપણે સહેજ જોઈ જઈએ છીએ. પછી એ જ વાત ગુરુદેવે પ્રવચનમાં પણ લીધી છે. તો અહીંયા કહે છે કે 4 વસ્તુ એમાં આવે છે, આપણે લઈએ છીએ. હવે તમે અનાયાસથી કે તે કર્મો થયા હોય એમ કહ્યું તે વિચારીએ. અનાયાસથી થયા હોય, પ્રકૃતિથી થયા હોય, એવી પણ વાત આવી ને, તો એની વાત અહીંયા કરી છે કે તમે અનાયાસે કર્મ થયા હોય એમ કહ્યું તો એના વિશે વિચાર કરે. અનાયાસ એટલે શું? આત્મા એ નહીં ચિંતવેલું અથવા આત્માનું કંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં, અથવા ઈશ્વર આદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું, અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું, એવા મુખ્ય 4 વિકલ્પથી અનાયાસ કરતા પણ વિચારવા યોગ્ય છે. આત્માએ નહીં ચિંતવેલું અથવા આત્માનું કંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં, થયું ન હતું, અથવા કંઈ પણ કર્તૃત્વ છતાં આત્માનું કંઈ પણ કર્તૃત્વ છતાં પ્રવર્તેલું નહીં, એટલે એ પ્રવર્ત્યું ન હતું ને એમ અનાયાસે થઈ ગયું. એમ આત્માએ કાંઈ કરેલું પણ છતાં એ અનાયાસે થઈ ગયું એમ, અને આત્માએ નહીં ચિંતવેલું એવી રીતે અનાયાસે થઈ ગયું એમ. એ બધામાં અનાયાસ લાગી શકે છે, કહેવાનો અર્થ એવો છે. ઈશ્વર આદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું, એટલે એમ અનાયાસે થઈ ગયું. જયારે ઈશ્વરનો વિચાર આવ્યો ત્યારે તમને કર્મ ચોંટાડી દીધું, અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું. એવા મુખ્ય 4 વિકલ્પથી અનાયાસ કરતા પણ વિચારવા યોગ્ય છે. તને ભાઈ અનાયાસ કરતા પણ નથી. કર્મનું કરતા પણ જે છે તે વ્યવસ્થિત છે, એમાં કાંઈ અનાયાસ નથી. તારા ભાવ છે તો એવા ભાવ બંધ થાય છે. આ વાત સમજાવવી છે. અને એની સાથે એ પણ સમજાવવું છે કે જીવ એવા કર્મ બાંધે છે, કેમ કે અત્યારે વર્તમાનમાં પોતાને જઈને કહેવડાવનારા વાણિયાને ઘેરે જન્મ્યા છે, એમને શાસ્ત્રનો અભ્યાસ નથી, એટલે આ બધી કર્મની બધી વાત છે ને એમાં ખરેખર અંદરમાંથી તો બિલકુલ માનતા નથી. માત્ર એક વિવેક દેખાડવા, એવો ખોટો વિનય જણાવવા માટે કે બધા જાય છે તો આપણે પણ દેરાસર જઈએ, મંદિર જઈએ અને સંવત્સરી પ્રતિક્રમણ કરીએ, એટલે એ કરે છે. પણ એમને આ શ્રદ્ધા નથી કે પોતાને જે પ્રાપ્ત થયું છે એ પૂર્વ કર્મના કારણે પ્રાપ્ત થયું છે, એવી શ્રદ્ધા નથી. એટલે ખરેખર એ કર્મમાં માનતા જ નથી. એવા લોકો ઘણા છે. અહીંયા કહે છે કે પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી. અને જીવ તો પ્રત્યક્ષ ચિંતન કરે છે અને ગ્રહણ અગ્રહણ કરે છે એમ અનુભવ થાય છે. પ્રત્યક્ષ ચિંતન કરે છે અને ગ્રહણ અગ્રહણ કરે છે. શું? આ ભાવ, શુભાશુભ ભાવની વાત છે. બીજા કોઈ પરપદાર્થને તો જીવ ક્યારેય ગ્રહતો જ નથી, પણ એને આ વિભાવ ભાવ થાય છે, એવા પુણ્ય પાપના ભાવ અને એને લીધે થઈને આશ્રવ થવા, એ કર્મનો બંધ, એ અપેક્ષાથી વાત છે. બીજી એ રીત પણ છે કે જે ઉદયિક ભાવ છે ને, એમાં એને ઉદયિક ભાવની અંદર જોડાતા, એટલે ઉદય ભાવે થતા કર્મના ઉદય જે આવ્યા છે એની સાથે જોડાતા જે સુખ દુઃખના આભાસ થાય છે ને, એને પણ અહીંયા ગ્રહણ અગ્રહણમાં સમાવી લીધા છે. એ અપેક્ષાથી અહીંયા વાત છે. બાકી શુદ્ધ આત્મતત્વનો વિચાર કરીએ તો આત્મા તો કાંઈ ગ્રહતો પણ નથી અને કાંઈ છોડતો પણ નથી. આત્મામાં તો એવો ગુણ પડ્યો છે, એટલે એ તો કાંઈ ગ્રહતો નથી અને છોડતો પણ નથી. એ વાત અહીંયા નથી. જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી તેવા ક્રોધ આદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી. જેમાં તે કોઈ રીતે પ્રવર્તતો જ નથી તેવા ક્રોધ આદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી. તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલા અથવા આત્માથી નહીં પ્રવર્તેલા એવા કર્મોનું ગ્રહણ
તેને થવા યોગ્ય નથી. એટલે બીજી રીતે કહીએ તો કે એને ચિંતવેલું છે, એ થાય છે, એને જે ભાવ્યું છે એ પ્રમાણે કર્મનો બંધ થાય છે. એટલે એ બંને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. એ અનાયાસે નથી, એને કાંઈ ચિંતવ્યું ન હોય ને કર્મ બંધાય છે એમ નથી. ત્રીજો પ્રકાર, ઈશ્વર આદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી, એ પણ બરાબર નથી, એમ હોય નહીં. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારણ ઘટે છે. ઈશ્વરનું સ્વરૂપ સમજવું જોઈએ. ઈશ્વર સુકરા તને કોઈ કર્મ બંધાવે કે છે કે પહેલા તો ઈશ્વરનું સ્વરૂપ સમજવું જોઈએ, અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે. તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ અને તે પર વિચાર કરીએ છીએ. હવે આમાં તો ઈશ્વર કર્તા એની વાત લીધી છે, કેમ કે અન્ય મતમાં એ માન્યતાઓ પ્રવર્તે છે ને કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને એમાં બ્રહ્માએ આ રચના કરીને બધું નિયમનમાં વિષ્ણુ કાર્ય કરે ને એ વાત બધી જે છે, અને સંહારમાં એ મહેશ કાર્ય કરે છે. તો એની વાતને અહીંયા લઈ અને એના સમાધાનો આપ્યા છે. ખરેખર એ વાત આપણે તો સ્વીકારતા નથી. જૈન દર્શનમાં એ વાત છે જ નહીં, કોઈ જગતનો કરતા છે જ નહીં. અને એનો આખો જે ઉત્તર આપ્યો છે એ આપણે અત્યારે લેતા નથી, એ વાંચી જવા જેવો છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આના વિશે ઘણી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે કે કોઈ જગતનો કરતા ઈશ્વર હોઈ શકે જ નહીં. એમણે તો બહુ સરસ રીતે પંડિતજીએ તો કહી દીધું કે એ ઈશ્વરને કોણે બનાવ્યો. પહેલો પ્રશ્ન એ થાય કે જે ઈશ્વરે જગત બનાવ્યું તો એવા એ ઈશ્વરને કોણે બનાવ્યો, અને આ જગત બનાવ્યું તો એ બનાવવાની સામગ્રી એ ઈશ્વર લાવ્યો ક્યાંથી? બે પ્રશ્ન મૂકીને જ સમાધાન ત્યાં તો આપી દીધું છે. બહુ સરસ દલીલ કરી છે. એટલે જગતનો કોઈ કરતા ઈશ્વર હોઈ શકે નહીં. અહીંયા બીજી ઘણી વાત લીધી છે, તો આપણે અત્યારે એ નથી લેતા. આપણે મૂળ ગાથા ઉપર જઈએ છીએ. આપણે ગાથા 76 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ લઈએ. મૂળ પ્રશ્ન શું ચાલી રહ્યો છે કે આત્મા કર્મનો કરતા નથી, અને એની જે દલીલ મૂકી છે એના સમાધાન ચાલી રહ્યા છે. અને એ 76મી ગાથામાં જે જવાબ આપ્યો છે તે અસંગપણાનો જવાબ આપ્યો છે, જે આપણે થોડું સમજ્યા છીએ. તો આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 235, ગાથા 76. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે તારું સ્વરૂપ શુદ્ધ શક્તિ રૂપે છે. તારું સ્વરૂપ શુદ્ધ શક્તિ રૂપે છે એટલે બધી શાંતિ થઈ જાય. તારું સ્વરૂપ કોઈ જડ રૂપે નથી, કોઈ સોલિડ વસ્તુ આપણને એમ હોય કે આત્મા કાંઈક એવો એ રૂપે નથી. તારું સ્વરૂપ કાંઈ રૂપી પદાર્થ રૂપે નથી, મૂર્તિકપણે પણ નથી કે જેથી તને ઇન્દ્રિયો દ્વારા એ જણાય. તારું સ્વરૂપ શુદ્ધ શક્તિ રૂપે છે, એટલે કે તું શક્તિનો પિંડ છો, તું અનંત શક્તિનો પિંડ છો, બીજું કાંઈ નથી. આત્મા એટલે શક્તિનો સમૂહ, આત્મા એટલે ગુણોનો સમૂહ, અનંત ગુણનો સમૂહ તે આત્મા. દ્રવ્ય કયું પણ કઈ દ્રવ્ય જુદું નથી, એ સમૂહ છે એ જ દ્રવ્ય છે. એમ નથી કે બીજું દ્રવ્ય ને એની અંદર ગુણો છે, એમ નહીં. એ ગુણો છે એનો સમૂહ એ જ દ્રવ્ય છે. એટલે એ સ્વરૂપ, તારું સ્વરૂપ શું? તારું સ્વરૂપ શુદ્ધ શક્તિ રૂપે છે. હવે એ શક્તિ રૂપે સ્વરૂપ છે, અને પછી એની અવસ્થા પણ છે. તો કે છે કે અવસ્થા એ જો વિચાર કરવા જઈએ તો તારું એ શક્તિ રૂપે શુદ્ધ સ્વરૂપ છે, એ વાત બરાબર છે. અત્યારે વર્તમાન અવસ્થામાં સંસારિક પર્યાય છે ત્યારે એ કેવળ અસંગ અને નિર્મળ નથી. અવસ્થા એ કેવળ અસંગ અને નિર્મળ હોત તો તને પ્રથમથી જ ભાસ કેમ ન થાત? પ્રથમથી જ તને એવા સ્વરૂપનો ભાસ થવો જોઈતો હતો, તો પછી તને શંકાય ન પડે કે આત્મા નથી. એવી શંકા જે તારી હતી એ શંકાય ન પડત. આત્મા છે, આત્મા નિત્ય છે, આ બધી વાતની તને શંકા પડી, એનો અર્થ જ એ છે કે તને તો એવું તારું અસંગ સ્વરૂપ ભાસ્યું જ નથી.
પહેલા પદની શંકા કેમ થઈ? આત્માના હોવાપણાની શંકા કેમ થઈ? આત્માના નિત્યપણાની શંકા કેમ થઈ? જો તું એમ કે અસંગ છે, નિર્મળ છે, તો પછી તને એવું કેમ ભાસ્યું નહીં? કેવી સરસ આમાં દલીલ મૂકી છે કે જો તું કેવળ અસંગ અને નિર્મળ હોત તો તને પ્રથમથી જ ભાસ કેમ ન થત? અસંગ શુદ્ધ તો નિજ ભાન થયે પુરુષાર્થથી પ્રગટ થાય છે. પોતાના સ્વરૂપનું ભાન થયા પછીથી એ અસંગપણાનો તો એને ખ્યાલ આવે છે. સમ્યક દર્શન થાય ત્યારે એને ખ્યાલ આવે છે કે પોતે બધાથી જુદો અસંગ છે. ભેદ જ્ઞાન થાય છે એ વખતે ખરેખર ભેદ જ્ઞાન થાય છે અનુભવની દશામાં કે બીજાથી પોતે જુદો છે. એટલે કે છે અસંગ શુદ્ધ તો નિજ ભાન થયે પુરુષાર્થથી પ્રગટ થાય છે. એટલે એ તો દશા છે, એવી શુદ્ધ દશા છે. શક્તિએ સ્વરૂપે દ્રવ્ય સ્વભાવે તો શુદ્ધ પરમાત્માપણું છે, એમ એ અસંગપણું અંદરમાં તો પડ્યું છે, બરાબર છે. પણ એ અસંગપણું તને અત્યારે વર્તમાન દશામાં નથી ને. જે વસ્તુ અંદરમાં પડી છે એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયોજન સિદ્ધ થતું નથી. ત્યાં સુધી તને તો કાંઈ લાભકારી થયું નહીં. જેમ તલમાં તેલ અંદરમાં પડ્યું છે શક્તિ રૂપે, પણ જ્યાં સુધી એમાંથી તમે તેલ કાઢો નહીં ત્યાં સુધી તો કાંઈ તળી શકતા નથી. એક સરસ ઉદાહરણ ગુરુદેવ પહેલા પણ આપ્યું છે. કેમ કે 200 ગ્રામ તેલ હોય ને તો એ તેલ તરીકે કામ આવે, પણ એની સામે 1 મણ તલ હોય ને તો એ તળવા માટે કામ ના આવે. એવું ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. એવું આવી ગયું છે અગાઉ. જેમ તલમાં તેલ શક્તિ રૂપે છે તથા એવી જ રીતે શેરડીનો વિચાર કરીએ તો શેરડીમાં રસ છે, તેમ પણ એ તો એને પીલીને એમાંથી એ કાઢીએ ત્યારે એનો આપણને ફાયદો મળે. એટલે કહે છે કે પણ તેને પીલીને તે જાતની ક્રિયા કર્યા વિના એમને એમ એટલે કાંઈ પણ કર્યા વિના એનો સ્વાદ લઈ શકાય નહીં, તેલનો કે શેરડીના રસનો. તેવી રીતે આત્મા આનંદ મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન છે. પરમાર્થે તો એવું જ સ્વરૂપ છે. પરમાર્થે તો જ્ઞાન આનંદ શુદ્ધ પવિત્ર છે, પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. ત્યાં સુધી એને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક્યાંથી થશે? પોતાને અવસ્થામાં ભૂલ છે, વર્તમાન અવસ્થામાં એને ભૂલ છે. અવસ્થામાં ભૂલ શું છે? મિથ્યાત્વ છે. પોતાને જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે માનતો નથી, એ મોટી ભૂલ છે. એ ભૂલને સુધારે તો પછી પ્રયત્ન બરાબર થાય. પછી ભલે મલિનતા પડી હોય તો પણ એ પોતાના સ્વરૂપનો અનુભવ તો કરી શકે. પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. તે ઉપાધિ રહિત હું નિત્ય સ્વભાવે પૂર્ણ શુદ્ધ કૃત્ય છું એવી સાચી શ્રદ્ધા વડે રાગ આદિથી જુદો પડી પુરુષાર્થ વડે પ્રથમથી જ ઉજ્જવળતા કરે. જો અહીંયા પ્રથમથી જ ઉજ્જવળતા કરે એમ કહ્યું છે. એટલે એ શું કે શુભાવે થવાની માથાકૂટ છોડી અને પ્રથમથી જ ઉજ્જવળતા એટલે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરે. પ્રથમથી જ ઉજ્જવળતા કરે અને યથાર્થ સ્વાનુભવની પ્રતીતિ સમ્યક જ્ઞાન અને ચૈતન્ય તત્વમાં ટકી રહેવા રૂપ એકાગ્રતા વડે જેવું તત્વ છે તેવું જાણે અનુભવે તો વર્તમાન અવસ્થાએ જ્ઞાન આનંદ અસંગ શુદ્ધ થઈ શકે છે. બાકી તો તલની જેમ અંદર તલમાં તેલ પડ્યું છે એમ જીવમાં શક્તિ અપેક્ષાએ બધું પડ્યું છે. પણ એને જ્યાં સુધી એ પ્રગટ ન કરે, જેમ તલમાંથી તેલ કાઢે નહીં ત્યાં સુધી એને લાભ નથી. નાના નાના ઉદાહરણ દ્વારા ગુરુદેવે કેટલી સુંદર વાત કરી છે. અસંગની વાત ઉપરથી આ વાત આપણને સમજાવી. પરમાર્થે તારું સ્વરૂપ અસંગ છે ભાઈ, શુદ્ધ છે, પણ સર્વથા અસંગ નથી. આગળ કહે છે શિષ્ય શંકા કરી હતી કે ઈશ્વરની પ્રેરણાથી જ કાર્યો થયા કરતા હોય અને મારું કર્તવ્ય બધું ઈશ્વર આધીન થતું હોય તો મારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. આવી જે શંકા કરી હતી. કેમ કે મારો મોક્ષ ઈશ્વરની કૃપાથી થશે, બધું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થાય છે, આવી બધી જે શંકા કરી હતી તો એ શંકા બરાબર નથી. અને હવે એ વાતના સમાધાન અહીંયા આપે છે. એ બધી વાતના એ ગાથા 77 આવે છે.
એમાં પહેલા તો ઈશ્વરનું ખરું સ્વરૂપ દર્શાવ્યું છે. ગાથામાં પણ એમ જ કહ્યું છે ને કે કરતા ઈશ્વર કોઈ નહીં, એટલે ઈશ્વર કરતા નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. એમ નહીં કે તારા કર્મનો કરતા નહીં, એમ નહીં, પણ ઈશ્વર કરતા જ નથી, કાંઈ કરવા વાળો કરતા નથી, એવી વાત અહીંયા મૂકી છે. તને કર્મ કરાવતો નથી એ વાત તો બરાબર સમજ્યા, એ તો સમાધાન એમાંથી આવશે. પણ અહીંયા તો ઈશ્વરનું સ્વરૂપ એવી રીતે દર્શાવવું છે કે ઈશ્વર કરતા નથી, કરતા ઈશ્વર કોઈ નહીં. આ જે સિદ્ધ થયા, આનંદ સિદ્ધ થયા, એ સિદ્ધ કરતા નથી, હવે કાંઈ કરતા નથી. ઘણાને આશ્ચર્ય થાય કે સિદ્ધ ભગવાન ઉપર બેઠા બેઠા શું કરતા હશે, કેમ કે એને ક્યારેય પોતે માન્યું જ નથી કે પોતે કાંઈ કર્યા વગરનો રહી શકે. અરે ભાઈ, તું વાસ્તવમાં કર્યા વગરનો જ છે, તું ભાવ કરે છે, બીજું કાંઈ કરતો નથી. કોઈ જગતના કાર્યો તો તું કરી શકતોય નથી, પણ તને એવો ભ્રમ થઈ ગયો છે કે હું પરના કામ કરું છું, ખરેખર તું કરતા નથી. તો પછી ઈશ્વર જેને પૂર્ણ સુખ શાંતિને પ્રાપ્ત કરી લીધા છે એવા ઈશ્વર, સિદ્ધ પરમેશ્વર, એ શું કરે? એના કરતા થાય, કોઈના કરતા થતા નથી. એટલે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. એ વાત અહીંયા સમજાવે છે. કહે છે કે પ્રગટ દશામાં પણ જેનો સ્વભાવ પૂર્ણ શુદ્ધ થયો છે, પ્રગટ દશામાં પણ જેનો સ્વભાવ પૂર્ણ શુદ્ધ થયો છે, જે શક્તિ રૂપે પડ્યો હતો સ્વભાવ, એ પ્રગટ દશામાં પૂર્ણ શુદ્ધ થયો છે. જેવો રાગ દ્વેષ ઈચ્છા ઉપાધિ રહિત છે, છેલ્લામાં છેલ્લી પૂર્ણ દશા જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી સ્વભાવ જેને પ્રગટ થયો છે, તેને કંઈ કરવાનું બાકી રહે નહીં. હવે શું બાકી રહ્યું કરવાનું? શું કરે? એટલે કરતાપણું હોય નહીં. આ તર્ક દ્વારા ઈશ્વરને કરતાપણું ન હોય એ સમજાયું. સિદ્ધ ભગવાનને કરતાપણું કેમ ન હોય, તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને કરતાપણું ન હોય, કેમ ન હોય, એનું કારણ સમજાયું. હવે એમને શું બાકી શું રહ્યું છે? પૂર્ણ દશા પ્રગટ કરી લીધી પછી હવે કાંઈ કરવાનું રહેતું જ નથી. મોક્ષ માર્ગનો પુરુષાર્થ જે છે તે 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનનો કયો છે. એમાં પુરુષાર્થ કરવો, એમ કરવો શબ્દ છે તો ખરેખર વાસ્તવમાં પરનું કાંઈ કરવું એમ નથી, એ પુરુષાર્થ કરવાની વાત છે. અને પુરુષાર્થનું સ્વરૂપ જે સમજાવ નથી એ ગમે તેવી માન્યતા કરે છે, કેમ કે અંદર કરવું શબ્દ આવે છે ને, એટલે કાંઈક કરવાનું છે. તો પુરુષાર્થને સમજે તો એને ખ્યાલ આવે કે પુરુષાર્થમાં ખરેખર તો પોતાના સ્વભાવે રહેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ઉપયોગને બહારથી, ઉપયોગ જે બહારમાં ફરી રહ્યો છે ત્યાંથી એ ઉપયોગને અંદર તરફ વાળવાનો છે, એ કરવાનું છે, બીજું શું કરવાનું છે. અને એ જ્યારે ઉપયોગ અંદરમાં સ્થિર થઈ જાય છે ત્યારે પછી તો કેવળ જ્ઞાન થાય છે. પછી શું કરવાનું રહ્યું? પછી કાંઈ કરવાનું રહેતું જ નથી. એટલે એવા ઈશ્વરને શું કરવાનું છે? કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. જો કંઈ કરવું બાકી રહે તો વ્યાકુળતા રહે. તો તમે એમ કહો કે પ્રભુને વ્યાકુળતા છે, પ્રભુને ચિંતા છે, જગતના કાર્યો કરવાની ચિંતા લઈને બેઠા હશે. આટલા બધા જગતના જીવો અને આ બધા પદાર્થો, બધું એના કાર્યો કરવાની ચિંતા લઈને બેઠા હોય તો એ તો દુઃખી હોય. જો કંઈ કરવાનું બાકી રહે તો પછી વ્યાકુળતા રહે. અને જેને વ્યાકુળતા હોય તેને ઈશ્વર કહેવાય નહીં. ઈશ્વરને વળી વ્યાકુળતા કેવી? જો ઈશ્વરને કંઈ કરવું રહે તો તે ઈશ્વર ન કહેવાય. આત્માનો સ્વભાવ એવો અગુરુ લઘુ છે કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જાય પછી તેને વધવા પણ રહે નહીં. અહીંયા અગુરુ લઘુની જે વાત જરા સહેજ જુદી રીતે કરી છે, પણ આપણે જે ગુરુને જે રીતે, ગુરુને જે રીતે સમજ્યા છે એ વાતને રાખવાની છે. અહીંયા તો આપણે વાત સમજવી છે ઈશ્વરની. કહે છે કે પૂર્ણ શુદ્ધતા બેહદ અમર્યાદિત છે. આત્મા જ્યારે સર્વ કર્મ કલંક ઉપાધિથી મુક્ત થાય ત્યારે તેમાં કાંઈ અશુદ્ધતાનો અંશ રહે નહીં. એવો પૂર્ણ શુદ્ધ આત્મ સ્વભાવ જેને પ્રગટ થયો છે તે ઈશ્વર છે. તેને જગત ઉપાધિનો કરતા કે એની ઈચ્છા વાળો કહેવો
તે દોષપણું છે. એવો ઈશ્વરને આપણે દોષ ના આપી શકીએ. ઈશ્વરને વિશે આપણે એવી વાત કરીએ એ તો દોષ થયો, ઈશ્વરને રાગી ગયા, ઈશ્વરને આપણે દ્વેષિત ગયા એમ થઈ જાય. કેમ કે રાગ દ્વેષ થતા હોય તો કાંઈક કરે ને, કોઈકને શિક્ષા કરે ને, કોઈકને કંઈક લાભ આપે ને, એવું હોય નહીં. આગળ પછી કહે છે, ઈશ્વરને વિશે કહેતા આગળ કહે છે કે તે જગતના જીવોનું કાંઈ કરે નહીં, સૃષ્ટિનું કોઈ કાર્ય કરે નહીં, કરાવે નહીં, કરે નહીં ને કરાવે નહીં, પ્રેરણા ના આપે. જીવોને રાગ દ્વેષની પ્રેરણા કરે એવો આરોપ ઈશ્વર ઉપર નાખવો તે ઈશ્વરને દોષ વાળો માનવા જેવું થયું, ઈશ્વરને દોષિત ઠરાવવા જેવી વાત થઈ. એવું ઈશ્વર ઉપર આળ ન નખાય. આ ઈશ્વર વિશેની જે વાત કરી છે એ દ્વારા શિષ્યને સમજાવવું છે કે તું જો એમ માને કે ઈશ્વર તને કર્મ કરાવે તો તું હાથે કાઢી નાખ. તું ઈશ્વરને સમજ્યો જ નથી કે ઈશ્વર કેવા હોય. અન્ય મતમાં તો આવું જ ચાલે છે કે ઈશ્વર બધું કરે. અને શું પેલા વિષ્ણુના અવતાર બધા થાય ને, આમ કે ત્યાંથી પાછા આવે, એક જુદા જુદા અવતાર લઈને આવે, પાછા આવે અહીંયા બધું કરે. ઘણા જૈનોમાં પણ એવી માન્યતા છે બધું ઈશ્વર કરે એટલે ભગવાનની ઈચ્છા હોય તો થાય. મહાવીર સ્વામી ભગવાનની પૂજા કરીએ તો ભગવાન આપણને સુખ આપે, લૌકિક સુખ આપે. આવી ગાંડી માન્યતાઓ પણ વર્તે છે. એ બધું અજ્ઞાન છે અને એ એવા અજ્ઞાનનો એ જીવ ખરેખર કરતા થાય છે. અહીંયા 237માં પાના ઉપર કહે છે કે જે કરે તે ભોગવે, જે કરે તે ભોગવે, તેમાં ઈશ્વરનો હાથ સંભવતો નથી. આ સરળતાપૂર્વક સમજાય. વળી પોતાને કરવાનું કાર્ય ઈશ્વર કરી દે તે બનવું સંભવિત નથી. કારણ કે દરેક દ્રવ્ય પોતે સ્વાધીન છે, દરેક દ્રવ્ય પોતે પોતાને આધીન છે, સ્વને આધીન છે. તેના ગુણ દોષની અવસ્થા બીજો કોઈ પલટાવી દે તો પરાધીનપણું આવે. એક તરફ આપણે એમ કહીએ કે દ્રવ્ય સ્વતંત્ર સ્વાધીન છે એમ કહીએ, અને પછી પાછા પોતાની અવસ્થા થવામાં કોઈકને કરતા માનીએ, કોઈક બીજો કરવા વાળો છે એમ માનીએ, તો પછી પોતાની સ્વતંત્રતા ક્યાં રહી, પોતાનું સ્વાધીનપણું ક્યાં રહ્યું? પોતાને બીજો કોઈ પલટાવી દે તો પછી પરાધીનપણું આવ્યું. અને એમ જો પલટાવી દે તો પછી એ દ્રવ્ય દ્રવ્ય રૂપે રહી શકે નહીં. કોઈ પણ દ્રવ્ય દ્રવ્ય તરીકે રહી શકે જ નહીં. બીજું દ્રવ્ય કોઈ પણ દ્રવ્યને બદલાવી નાખે તો કોઈ પણ દ્રવ્ય એ રીતે રહી શકે જ નહીં. અનાદિના 6 પ્રકાર દ્રવ્યના ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે, તો એમ જ બધા દ્રવ્ય રહ્યા છે. કોઈ દ્રવ્ય નાશ પામ્યું જ નથી, નાશ પામે જ નહીં. કોઈ બદલાવી દે એમ પણ બને નહીં. બદલવું તો એના પોતાના કારણે પર્યાયમાં છે, એ અવસ્થામાં છે. બાકી મૂળ દ્રવ્ય તો બદલાતું નથી. મૂળ દ્રવ્ય તો ત્રિકાળ એમ જ રહે છે. એટલે એવો જો મત માનવામાં આવે કે કોઈ બીજો એને બદલાવે તો પછી એ વસ્તુ જે છે એનો અભાવ થઈ જાય. વસ્તુ પણ રહેશે નહીં. તો બહુ મોટો દોષ આવી જાય, જગતનો નાશ થાય. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે આત્મા અવસ્થાએ તદ્દન નિર્મળ શુદ્ધ જ હોય. અસંગની વાત કરી હતી ને, એટલે એ વાત હવે આત્મા અવસ્થાએ તદ્દન નિર્મળ શુદ્ધ જ હોય તો તેને કઈ ઉપાધિ ન હોવી જોઈએ. પણ તેમ નથી. અત્યારે વર્તમાન અવસ્થાનો વિચાર કરીએ, હજી તો સિદ્ધની અવસ્થા તો પ્રગટ કરી નથી, એટલે એને તો એ જ અવસ્થા છે ને, શિષ્યને તો પોતાની જે અવસ્થા છે એ પ્રમાણે જ વિચાર કરવાનો છે ને. તો ત્યારે એની જે દશા છે એ ક્યાં, જે શુદ્ધ દશા છે, ત્રિકાળ શુદ્ધ દશા પડી છે એ પ્રગટ થઈ છે. એટલે બીજી કાંઈક ઉપાધિ સહિત તો છે જ ને. એમ હોત, શુદ્ધ દશા હોત તેને ઉપાધિ હોય જ ને, તેમ નથી. અનાયાસે કર્મ થયા કરતા હોય તો તેનો અર્થ એમ થયો કે જીવે પોતે ઈચ્છા ન કરી અને કર્મ પ્રકૃતિનું એની મેળે રાગાદિના નિમિત્ત વિના બંધાવું અને છૂટવું થયા જ કરે. એમ જ થયો ને. પોતે ઈચ્છા ન કરી, પોતે કાંઈ પણ કર્યું ન હોય અને જો કર્મ પ્રકૃતિ એની મેળે બંધાતી હોય, રાગાદિના નિમિત્ત વિના કર્મનું બંધાવું થતું હોય અને કર્મનું છૂટવું થયા જ કરે, જો એમ જ હોય
જો એમ હોય તો તે પ્રસંગથી મુક્ત થવાનો ઉપાય હોઈ શકે નહીં. એટલે તેને કારણે પછી મુક્તિ તો થાય જ નહીં, કેમ કે એના રાગાદી વિના કર્મ બંધાયા હોય અને બંધાતા હોય ચૂકતા હોય તો એ મુક્ત ક્યારે થાય, કેવી રીતે થાય? મુક્ત થઈ શકે જ નહીં, કોઈ જીવ મુક્ત થઈ શકે જ નહીં. જેને મુક્તિ જોઈએ છે એને માટે આ મહત્વની વાત છે કે એ પોતે પોતાના દોષથી બંધાયો છે, તો પોતે દોષ કર્યા વિના છૂટી પણ શકે. બે વાત સાથે થઈ જાય. જે એમ માને કે ના મારો તો દોષ નથી ને હું આ બંધાયેલો છું, તો પછી તું છૂટી નહીં શકે. તને પોતે બાંધ્યો છે તો પછી તને મુક્ત કેવી રીતે થઈશ? મુક્ત થવાનો પ્રસંગ જ નહીં આવે, એનો ઉપાય જ હોય નહીં. તો પછી ઈશ્વર આદિ કોઈ પરાણે કર્મ વળગાડી દે તો જીવ કદી મુક્ત થાય નહીં. અજ્ઞાનતાથી જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરી શકે છે અને સત્ય પુરુષાર્થ વડે પોતે પોતાની શુદ્ધ દશાને પણ પ્રગટ કરી શકે છે. એના પુરુષાર્થ ઉપર બધો આધાર છે. કેવો પુરુષાર્થ કરે છે, પુરુષાર્થની દિશા સ્વગણી છે કે પરગણી છે? પરના લક્ષ્ય પુરુષાર્થ કરે છે કે સ્વના લક્ષ્ય પુરુષાર્થ કરે છે? શું સમજીને પુરુષાર્થ કરે છે? પોતાના સ્વરૂપને સમજીને પુરુષાર્થ કરે છે કે બાહ્યમાં બીજા પદાર્થોને જોઈને પુરુષાર્થ કરે છે? એટલે પુરુષાર્થ ઊંધો પુરુષાર્થ છે એ જ ભવના ભ્રમણનું કારણ છે, એ જ કર્મબંધનું કારણ છે, એ જ દુઃખનું કારણ છે. આગળ કહે છે પૂર્વના કર્મ જીવ સાથે બંધાયેલા છે તે જીવને નડે છે એમ નથી. પહેલા જે કર્મ બંધાયેલા છે તે જીવને નડે છે એમ નથી. આમાં સમજવાનું છે. સાધક જીવને ઉપયોગી વાત આમાં બહુ સરસ કરી છે. પણ પૂર્વે પોતે ભૂલ કરી છે. જે બંધાયેલા છે કર્મ, એનો અર્થ એટલો જ છે કે પોતે ભૂલ કરી છે એટલે એ બંધાયા છે, એ કર્મ બંધાયા છે. એટલે એનો તો સ્વીકાર એને કરવો જ પડે કે પોતાની આસપાસમાં એ કર્મનું જાળું છે ને, પોતાને આવરણ કરવા વાળું જાળું છે ને પોતાની આસપાસમાં, તો એનો અર્થ કે એને પોતે ભૂલ કરી છે. એટલે એવો તો સ્વીકાર કરવો પડે. પણ એમ નથી કે એને નડે છે. અહીંયા એમ કેવું છે પૂર્વના કર્મ જીવ સાથે બંધાયેલા છે તે જીવને નડે છે એમ નથી. પણ એનો અર્થ એ થાય છે કે પૂર્વે પોતે ભૂલ કરી છે. વર્તમાનમાં તેવી ભૂલ કરવાનું ચાલુ રાખે તો તેને પેલા પૂર્વે બંધાયેલા કર્મ છે ને એ નિમિત્ત કહેવાય. વર્તમાનમાં તેવી ભૂલ કરવાનું ચાલુ રાખે તો તેને નિમિત્ત કહેવાય. કોને? પેલા પૂર્વે બંધાયેલા કર્મને. એ કર્મના ઉદયો જે છે એની સાથે જોડાય અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય ન કરે તો એ કર્મના ઉદય છે એને નવા કર્મ બંધનું નિમિત્ત કહેવામાં આવે. પણ વર્તમાનમાં એવી ભૂલ ન કરે અને સ્વરૂપનું લક્ષ્ય કરે તો પૂર્વના કર્મના ઉદયો એને નવા કર્મ બંધાવવામાં નિમિત્ત પણ બનતા નથી. ભૂલ ક્યાં છે? વર્તમાનમાં પોતે સક્ષમ છે, પોતે ધારે તો એ કર્મના ઉદય સાથે ન જોડાય એવી જાગૃતિ રાખી શકે છે, પણ એવી જાગૃતિ રાખતો નથી. એટલે વર્તમાનમાં એ ભૂલ કરે છે. પૂર્વે ભૂલ થઈ ગઈ એ વાત તો બરાબર છે, પૂર્વે ભૂલ થઈ તો એના ઉદય આવશે એ વાત પણ બરાબર છે. છતાં એ તને ન નડે. જો તું એનું લક્ષ્ય ન કરે, એની સાથે ન જોડાય તો તને નવી ભૂલ થાય નહીં અને નવા કર્મનો બંધ પડે. પણ એ કર્મ જે બંધાયા છે પૂર્વે એના ઉદય આવે છે એ તને વર્તમાનમાં નડે છે એમ કેવું એ તો ત્યારે જ શક્ય થાય કે તું ભૂલ કરે, એ ઉદયની સાથે જોડાય. અને તો પણ એ નિમિત્ત કારણ છે, એમાં તારો જ દોષ છે. દોષ તો તારો જ છે. જેને અતિન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ કરવો નથી તેઓ કહે છે કે શું કરીએ, અંતરાય કર્મ નડે છે. ખરેખર તો તત્વની રુચિ વિના પુરુષાર્થ કરતો નથી, પણ પરનો એટલે નિમિત્તનો કર્મનો દોષ કાઢે છે અને કહે છે કે મને આટલું નડતર છે માટે મારાથી કાંઈ થતું નથી. ઘણી વાર સાંભળીએ છીએ કે પૂર્વે એવા પાપ કરીને આવ્યા છીએ ને એટલે એક એકાસું થતું નથી. આવું બોલતા હોય છે ઘણા લોકો.
આ નથી થતું, જરા કંઈ કાંઈ થતું નથી, આ કરીને આવ્યા છીએ એટલે. સંયોગો એવા મળે છે ભાઈ, તારે જે કરવું હોય તું કર ને. સંયોગો પ્રમાણે જે કંઈ થઈ રહ્યું છે બહારમાં એ ક્યાં તારું છે? ખોરાકનું આવવું જવું એ ક્યાંક તારું છે? તું અંતરમાં ઉપવાસ કર ને, અંતરમાં ઉપરમાં વાસ કર ને, સ્વરૂપ સાથે તું જોડાણ કર ને, એટલે એ તો ઉપવાસ થઈ જાય છે. અને પછી આહારનું શરીર સાથે આવવું જવું જે થવાનું છે તે ભલે થશે. તું ઉપરમાં વાસ કરીને બેઠો હોઈશ તો પછી આહારનું એ શરીર સાથે આવવું થશે નહીં. કે પુરુષાર્થ ક્યાં કરવાનો છે એની સમજ હોય તો પછી કાંઈ ચિંતા કરવાની જરૂર રહેતી જ નથી. એટલે એ કર્મ નથી લડતા. અહીંયા કહે છે કે આ પાછા એક તો પુરુષાર્થ કરવો નથી અને પાછા એ નિમિત્તનો કર્મનો દોષ કાઢે છે અને કહે છે કે મને આટલું નડતર છે માટે મારાથી કાંઈ થતું નથી. જે કંઈ થાય છે તે કર્મ પ્રકૃતિના આધારે થાય છે. એમ પુરુષાર્થહીન બનીને સંસારમાં રખડે છે. જીવ રખડે છે તે પુરુષાર્થહીન બનીને સંસારમાં રખડે છે. સંસારી જીવને જો કાંઈ પણ નડતું હોય ને તો એનો પોતાનો પ્રમાદ છે. એ પ્રમાદ કરે છે કે હવે કરીશું ધીરે ધીરે કરીશું, હમણાં તો આટલું પતી જવા દો, આ જરા હમણાં આના પ્રોબ્લેમ છે તો આ બધા પ્રોબ્લેમ બધા પતી જાય હમણાં જરા, પછી બધા બરાબર બાકી રહેલા બધા સ્વાધ્યાય સાંભળી લેવા છે, બધું કરી લેવું છે, પછી બરાબર, પછી રેગ્યુલર, આટલું પતી જાય પછી રેગ્યુલર. આ પ્રમાદ કહેવાય. પછી કોઈ દિવસ આવતો નથી. જે સમય ગયો તે ગયો. જો દુનિયામાં આ એક જ વસ્તુ એવી છે કે પાછી નથી આવતી. બીજું ગયેલું પાછું આવે. આબરૂ, કીર્તિ, લક્ષ્મી, પૈસા, ધન બધું ગયું હોય પાછું આવે, પણ સમય જે ગયો તે ગયો, એ પાછો નથી આવતો. સમય વેડફી નહીં નાખવો જોઈએ, પ્રમાદ નહીં કરવો જોઈએ. પોતાના સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થમાં પ્રમાદ ન કરવો. અહીંયા ગુરુદેવ એ વાત કરે છે કે પુરુષાર્થહીન બનીને સંસારમાં રખડે છે. સંસારમાં રખડવાનું કારણ એનું પોતાનું છે, એ પુરુષાર્થ કરતો જ નથી, પ્રમાદી થઈને બેસી ગયો છે. અજ્ઞાન તો બધા સંસારીને છે, મિથ્યાત્વ તો બધા સંસારીને છે, પણ એમાંથી કેટલાક જીવો કેમ એ અજ્ઞાનને દૂર કરી નાખે છે, કેમ એ સમ્યત્વને પ્રગટ કરે છે? કેમ કે પુરુષાર્થ કરે છે. અને આ પ્રમાદી થઈને પુરુષાર્થ નથી કરતો, પુરુષાર્થહીન બનીને સંસારમાં રખડે છે. જાત જાતની વાતો કરે પોતે, પ્રમાદીને બધા પ્રકારે બધી વાતો હોય. વળી કોઈ કહે છે કે આપણું કર્યું કાંઈ થતું નથી, કાંઈ ભક્તિ પુણ્ય દાન કરીએ તો ઈશ્વર કૃપા થાય, તો એ ઈશ્વર કૃપા થાય, ઈશ્વર કાંઈક કરી દે. આપણું બધું ઈશ્વર ઈચ્છા અનુસાર કાર્ય થાય છે, આપણું ધાર્યું થતું નથી. આ તદ્દન ખોટી માન્યતા છે. આ તદ્દન ખોટી માન્યતા છે. છેલ્લી બે લીટીમાં કહે છે આ પેરેગ્રાફમાં કે હરિએ ધાર્યું હોય તેમ થાય. આપણે તો કંઈ પણ કરતા જ નથી, બધું એને આધારે છે. જો એમ હોય તો ગુણ દોષ કરતા જીવ ન ઠર્યો. એમ માનવામાં તો ઘણા દોષ આવશે. જો હરિએ ધાર્યું હોય તેમ થાય ને આપણું ધાર્યું કંઈ થતું નથી, બધું એ જ કરે, એને આધારે છે. જો એમ હોય, ખરેખર એમ હોય તો જીવ ગુણ કે દોષ કાંઈ છે જ નહીં, એમ વાત થઈ ગઈ. જેને ગુણ પણ નથી ને દોષ પણ નથી તો પછી એની પર્યાય ક્યાંથી પલટશે? સંસાર પર્યાયમાંથી સિદ્ધિની પર્યાય ક્યાંથી થશે? એમ માનવામાં મોટો દોષ આવશે. બધું પોતાને કાંઈ ના હોય તો પછી મોટો દોષ આવશે. એ સિદ્ધત્વ નહીં પ્રગટ કરી શકે તો પછી બધું હરિ કરશે બેઠા બેઠા. હરિને જાણતો નથી. ગુરુદેવ કહે છે કે હરિનો અર્થ એવો છે કે પુણ્ય પાપ રાગ દ્વેષ અશુભ અશુભ વૃત્તિની મલિનતા રૂપ પાપના ઓગને હરી લે, નાશ કરે, તે ચૈતન્ય આત્મા હરિ છે. શું કહે છે? પુણ્ય પાપ રાગ દ્વેષ અશુભ અશુભ વૃત્તિની મલિનતા રૂપ પાપના ઓગને હરી લે, નાશ કરે, તે ચૈતન્ય આત્મા હરિ છે, બીજો કોઈ હરિ નથી. જળમાં પણ પોતાની વસ્તુ શક્તિ છે અને વસ્તુ શક્તિથી એનું ઈશ્વર પણ છે. જડ પ્રકૃતિ છે
એ જડની પ્રકૃતિ છે, એની ક્રિયા પણ સ્વતંત્ર છે, તો એ પણ એનું નિયમબદ્ધ કાર્ય કરે છે, એનું પણ નિયમબદ્ધ પલટવું થાય છે. એનામાં જ્ઞાન કરવાની શક્તિ નથી, પણ એ એનું કાર્ય કરે છે, જડ પણ કરે છે. એટલા માટે કૃપાળુ દેવે એને જડેશ્વર કહેલ છે. જડને જડેશ્વર કહેલ છે, કેમ કે એમાં એવી ક્રિયા શક્તિ પડી છે. જડમાં ચેતન નથી, ચેતન તત્વ તો અંદર નથી, એ વાત બરાબર છે, પણ એ પણ જડ પણ એનો પોતાનો ઈશ્વર છે. એટલે જીવ માત્ર છે તેનામાં એવી શક્તિ પડી જ છે. જડમાં પડી છે તો જીવમાં પણ પડી છે. જીવ તો પ્રત્યક્ષ ચિંતન કરે છે, જીવ તો જ્ઞાન સ્વભાવી છે, એ તો જાણે છે, પોતે જે કરે છે એને પણ એ જાણે છે. જ્યારે રાગ કે દ્વેષ થાય છે ત્યારે ખરેખર તો એને જાણે છે, એને જાણે છે કે રાગ અને દ્વેષ પોતાની પર્યાયમાં થયા છે, એમ જાણે છે. ને જ્ઞાની એને પોતાથી જુદા પાડે છે કે આ રાગ દ્વેષ થયા મારી પર્યાયમાં, પણ એ મારું સ્વરૂપ નથી, એ જે થયું છે તે મારું સ્વરૂપ નથી, એમાં મારા પુરુષાર્થની નબળાઈ છે, માટે એ થયા છે. એ તો એમ જાણે છે. પણ આ અજ્ઞાની છે એ શું માને છે કે એ બધું હું કરું છું, આ મન વાણી દેહના કાર્ય હું કરું, દયા હું કરું, સેવા હું કરું, ને એમ અજ્ઞાની જીવ માને છે. સમ્યક દ્રષ્ટિ એમ માનતો નથી. અહીંયા 238 પાના ઉપર 11મી લીટીમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જડ અને ચેતનનું જુદાપણું, સ્વતંત્રપણું સ્પષ્ટ જણાય છે. તે જાણે છે કે હું શુદ્ધ છું, અવિનાશી છું, રાગ આદિ પુણ્ય પાપ તથા દેહ આદિનો કરતા નથી, તેનો સ્વામી નથી. કોણ જાણે છે? સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે. એમ અસંગ નિર્મળ વિતરાગ દ્રષ્ટિના ભાન વડે તે માને છે કે મારામાં અને સિદ્ધ પરમાત્મામાં પરમાર્થે કાંઈ તફાવત નથી. હું નિર્દોષ વિતરાગ જ્ઞાતા દ્રષ્ટા છું. એવી નિર્દોષ દ્રષ્ટિ હોવાથી જ્ઞાનીને, એવા ધર્મીને, એવા સમ્યક દ્રષ્ટિને આત્મતત્વનું સળંગ ધારા પ્રવાહી જ્ઞાન વર્તે છે. આપણે કહીએ છીએ ને કે સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એનો અર્થ જ આ છે. કોઈ સમય એમ થતું નથી કે પોતે બીજાના સંગે છે એવો પછી ભાવ રહેતો જ નથી. પોતે કર્મ સહિત છે એવો ભાવ પછી રહેતો નથી. પોતે એક વખત અનુભવ થયો પછી પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ કઈ શબ્દમાં બોલવું પડે, વિકલ્પમાં લાવવું પડે એમ હોતું નથી. થોડુંક સમજવા જેવું છે આમાં. મગનલાલ નામનો જે એક્ટર છે એ નાટકમાં કામ કરે ને જાત જાતના પાત્ર એ ભજવે, અનેક પ્રકારના પાત્ર ભજવે, અને એ પાત્ર ભજવતો હોય ત્યારે લોકોને એમ લાગે કે એ પાત્ર જ છે, જાણે એ જે પાત્ર ભજવતો હોય, રાજાનું ભજવતો તો રાજા લાગે, અને ભિખારીનું ભજવતો તો ભિખારી લાગે, અને પોલીસનું ભજવતો તો પોલીસ લાગે. એકદમ બરાબર અપ્રોપ્રિએટ ભજવે. એ રૂપ આપણને એમ લાગે કે આ એ પાત્ર મય થઈ ગયો છે, આપણને એવું લાગે, આપણને એમ લાગે. છતાં એ મગનલાલ ને પોતે મગનલાલ છે એ શબ્દમાં ન હોય છતાં એને સતત રહે કે નહીં. પોતે મગનલાલ છે, એ પોલીસ બને હોય ત્યારે એને એમ યાદ કરવું પડે કે ના હું પોલીસ નહીં, હું મગનલાલ. એવા શબ્દો દ્વારા કેવા વિકલ્પ લાવવાની જરૂર ના પડે, છતાં પોતે મગનલાલ છે એ તો એને રહે જ છે ને. આટલી પર્યાય માત્ર કેટલા થોડા વર્ષોને નો સમય ગયો અને એટલામાં એ પોતે પોતાને એ મનુષ્ય માને, પોતે મગનલાલ છે, પુરુષ છે. આ બધું એને શબ્દ વિના, વિકલ્પ વિના, યાદ કર્યા વિના એ સહજ હોય છે કે નથી? સહજ રહે છે. એ વાત અહીંયા લીધી છે ગુરુદેવ કે એને ધારા પ્રવાહી જ્ઞાન વર્તે છે. આત્મતત્વનું સળંગ ધારા પ્રવાહી જ્ઞાન વર્તે છે. પોતે આત્મા છે એ ભાવ સતત રહે છે. પોતે શુદ્ધ આત્મા છે એ ભાવ સતત રહે છે. એમાં પછી આગળ શુદ્ધ વિશેષણ લગાડવાની પણ એને જરૂર પડતી નથી. એક વખત અનુભવ થયા પછીથી એ પોતાને ભૂલતો નથી, એ ભૂલી શકાતું જ નથી. એ સહજ છે, એ સહજ છે. વર્તમાન પર્યાય ને પછી એને જુદી પાડવાની જરૂર પડતી નથી કે આ વર્તમાન પર્યાય, આ મારી પર્યાય, હું મનુષ્ય, હું પુરુષ, આ બધું પછી એનાથી જુદો, એવું બધું કંઈ કરવું પડતું નથી. અનુભવ થયા પછીથી પોતે કોણ છે એવા ભાનમાં જ હોય છે.
એવા ભાવમાં જ રહે છે. અને ઘણી વખત તો સ્વગત બોલી પણ દે છે, અમારે શું છે, અમે તો આ છીએ, અમે તો ભગવાન છીએ. આવું બોલે એટલે બીજા મિથ્યા દ્રષ્ટિ સમજ્યા ન હોય એટલે કે જો તો અભિમાન કરે છે. એમ નથી. એ જે બોલે છે કોઈક વખત તો એમાં એવો ભાવ નથી હોતો. કૃપાળુદેવે એક વખત એવી વાત કરી એમાં કે હું બીજો મહાવીર છું એવા કંઈક શબ્દ નહીં, તો એને લીધે થઈ અને કેટલા લોકો વિરોધ કરી રહ્યા છે, પોતાની જાતને ભગવાન માનતા છે. એમ નથી. જે પોતાના તત્વની જેને પ્રાપ્તિ થઈ છે, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તો એ અપેક્ષાથી એમ કહેવાય કે અમે આ છીએ. અને સમયસારમાં જોયું ને, શુદ્ધ આત્માને ભગવાન આત્મા કહ્યું ને, 72મી ગાથામાં 3 વખત કહ્યું ભગવાન આત્મા. એટલે આત્મતત્વનું સળંગ ધારાવાહી જ્ઞાન એને વર્તે છે, સળંગ છે. જ્ઞાનીની કેવી દશા છે એ અહીંયા સમજવાની. એક વખત અનુભવ થયા પછીથી ભલે બહારમાં બધું ચાલે, તમને લાગે કે કઈ કરતા જ નથી, આ તો બેઠા છે, પણ વાત જુદી છે આખી. એ તો નાળિયેરમાં ગોળો છૂટો પડી ગયો પાછો ભેગો ચોટે નહીં. નાળિયેર હોય એની અંદર એક ગોળો પછી સુકાય ને પછી છે ને છૂટો પડી જાય, બગડે, પછી તમે એને કોઈ રીતે એને પાછો ચોટાડી ન શકો અંદરમાં. એવી વાત છે, છૂટો પડી ગયો. અને સાથે એ પોતે જાણે છે, પોતાના પુરુષાર્થની નબળાઈ છે એને પણ જાણે છે. એટલે અહીંયા કહે છે ને, આગળ પણ સરસ વાત કરી છે કે પોતાની જરા નબળાઈને લીધે રાગાદિકની અલ્પ અસ્થિરતા આવે છે, પણ રાગાદિકની ઈચ્છા અને રુચિ તેને નહીં હોવાથી તત્વદ્રષ્ટિથી આત્માનું તે કાર્ય નથી. એટલે જે રાગાદિ થાય છે એ એને પોતાનું કાર્ય એ માનતો નથી. આત્મા પરનો તો કરતા નથી, પણ રાગાદિકનો એ કરતા ધર્મી જીવ પરમાર્થી નથી, કારણ કે તેને વિતરાગ દ્રષ્ટિ છે. પુરુષાર્થની નબળાઈથી મારી વર્તમાન અવસ્થા મલિન છે, તે દોષ છે એમ જાણતો હોવાથી પોતાનો સત્ય પુરુષાર્થ વધારે છે. સ્વીકારે છે ને કે આ પુરુષાર્થની નબળાઈને કારણે આ હું બહાર અટકી ગયો, એટલે એ પુરુષાર્થ વધારે છે, સ્વરૂપને વિશે રહેવાનો ઉગ્ર પુરુષાર્થ કરે છે. પર્યાય એટલે વ્યવહાર, આખો વ્યવહાર એ જાણેલો પ્રયોજનવાન 12મી ગાથામાં કહ્યું, સમયસારની 12મી ગાથામાં કહ્યું, તો આ વ્યવહારને એ જાણે છે કે વર્તમાન પર્યાયમાં આમ જે મલિનતા છે એમાં મારા પુરુષાર્થની નબળાઈને કારણે થઈ અને હું અટકી રહું છું. તો એ એને જાણે છે, અને એ જાણેલું એને માટે એ પ્રયોજનવાન એ રીતે થાય છે કે હજી મને મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પર્યાયની અંદર પ્રગટતા થઈ નથી, એમ એ વ્યવહારને જાણે છે. પણ એ અવસ્થા, વર્તમાન જે અવસ્થા છે, ભલે એની મુનિની અવસ્થા હોય તો પણ એ આદરણીય નથી. એને તો પોતાનું શુદ્ધ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ આદરણીય છે. એટલે નિશ્ચય છે તે જ આદરણીય છે. બાકી બધો વ્યવહાર જે કયો, એ અવસ્થાઓ જે કઈ, પર્યાય કઈ, તે આશ્રય કરવા લાયક નથી. અહીંયા કહે છે કે એ પોતાની અવસ્થામાં જે મલિનતા કે દોષ છે એને જાણતો હોવાથી પોતાનો સત્ય પુરુષાર્થ વધારે છે. હું પરમાર્થે નિર્દોષ છું એમ વિચારી અસ્થિરતાથી થતા રાગાદિકનો પણ ત્યાગ કરે છે. હું સિદ્ધ સમાન છું, મને આ ન શોભે, મને આ હોય નહીં, એમ પુરુષાર્થ ઉપડે છે. રાગાદિકનો ત્યાગ કરવો એટલે રાગ રહિત પોતાના જ્ઞાનમાં ઠરવું, પોતાના જ્ઞાનમાં ટકવું, તે કર્તાનું ધર્મ કાર્ય છે, એને ધર્મ કરો. પણ આ પુણ્ય પાપ શુભાશુભ ભાવ એ કાંઈ ધર્મ નથી. જો શિષ્યને તો સમાધાન આપી દીધું, પણ બીજી કેટલી બધી વાત, મહત્વની વાત આપણને આમાંથી સમજાવી દીધી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. હવે સુખધામ બોલીએ.
सुखधाम अनन्त सुसन्तचरी